વડોદરા 24 ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વરસાદે વિરામ લીધો છે છતાં ડભોઈના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી। ડભોઈના ભાથીજી નગર જ્વાલા માતાના મંદિર તેમજ નાંદોદી ભાગોળ પાછળના વિસ્તારમાં હજુ પણ ઘૂંટણ સમા પાણી નિકાલની નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નહીં કરાતા વિસ્તારના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે કે રોજિંદા અવરજવર કરતા વિસ્તારના લોકો ધંધા રોજગાર અને શાળાએ જવા માટે વિસ્તારમાં ભરાયેલા પાણી બાધારૂપ પાણી સતત ભરાઈ રહેતું હોય રોગચાળાની દહેશત સેવાઈ રહી છે। ના છૂટકે દૂષિત પાણીમાં ચાલી અવરજવર કરવાથી પગમાં ચેળ આવી લોકોને થઈ રહ્યું છે ઇન્ફેક્શન। વર્ષોથી ભાથીજી નગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાના કાયમી નિકાલનો કોઈ જ એક્શન પ્લાન ઘડાયો નથી। વારંવારની રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો વિસ્તારના લોકો આરોપ લગાવી રહ્યા છે। ત્યારે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંગે સવાલો ઉઠવા પામ્યા હતા, ત્યારે આ વિસ્તારમાં ગરીબ વસ્તી રહેતી હોય જેથી તેઓનું કોઈ સાંભળતું નથીનું નગરપાલિકા વહીવટીતંત્ર ઉપર આક્ષેપ થઈ રહ્યા છે। હીરા ભગોની પર ભાથીજી નગર સોસાયટી આવેલી છે, ત્યાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે। પાણી ભરાઈ જાય છે, પ્રેગ્નેન્ટ બરીઓ પણ સ્ત્રીઓ પણ કેવી રીતે આવે છે એમનું મન જાણે છે, અને વૃદ્ધ સ્ત્રીઓ પણ છે એ પણ કેવી રીતે આવે છે એમનું મન જાણે છે। અને કોર્પોરેટરને ઘણીવાર સમજાવતા પણ કોર્પોરેટર અહીં આવતા જ નથી જોવા। ઘણીવાર સમજાવીએ છીએ પણ એ એવું કે આશ્વાસન આપ્યા કરે છે ખોટું ખોટું કે અમે આવીશું, પણ કોઈ દિવસ આવતા નથી, જોવા પણ નથી આવતા। આટલું બધું પાણી ભરાય છે તે છતાં પણ કોઈ દિવસ જોવા આવતા નથી। કેટલા વર્ષથી સમસ્યા છે તમારી? એ અમારે 20 વર્ષથી છે, 20 વર્ષથી સમસ્યા છે। નાણાંનું પણ એ થઈ ગયું છે પણ એ પણ કઈ ઉકેલ લાવતા નથી એ લોકો। રજૂઆત કરી તમે? રજૂઆત કરેલી જ છે અમે। તમારે શું કીધું તમે? દયાગરજી અમને એવું કીધું છે કે મંજૂર થઈ ગયું છે, થઈ જશે એવું આશ્વાસન આપ્યા કરે છે। અમે જલેબી જઈએ છીએ એમને મળવા ત્યારે અમને આવો શબ્દ કહે છે, બીજું આગળ કશું કહેતા જ નહીં ને પછી જોવા આવતા જ નથી। અમને ખાલી વોટ લેવા આવે છે બસ, ખાલી બીજું કશું આવતા નહીં। કોઈ પણ દિવસ જોવા આવતા નહીં કે તમે શું કરો છો, હું નહીં, કેટલું પાણી ભરાયું છે, તમારા સમસ્યા શું છે, તમારા ગટરનો પ્રોબ્લેમ છે કે કઈ પ્રોબ્લેમ છે। હવે પ્રેગ્નન્ટ સ્ત્રીઓને અમારે કેવી રીતે લઈ જવાની બોલો છો? અહીં એમ્બ્યુલન્સ થોડી આવવાની છે, અહીંયા કઈ અમારે ઉચકીને કેવી રીતે લઈ જવાના, કયા રસ્તેથી લઈ જવાના બોલો છો? આ અમારે ચાલવા હરવા ફરવા એક જ રસ્તો છે, તમારે શું કરવું? ભારત માતા કી જય, વંદે માતરમ। જણાવવાનું આવે કે ભાથીજી નગર હીરા ભગોળ પર ભાથીજી નગર આવેલી છે, જેના કેટલા વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા છે। નગરપાલિકાના કર્મચારીને બી જે ખબર છે, કોર્પોરેટરને બી ખબર છે, કેટલા કોર્પોરેટર બદલાઈ ગયા પણ આશ્વાસન આપે છે, લોલીપોપ આપે છે કે તમારું નારું થઈ જશે। જે નારુંની ગ્રાન્ટ કેટલા સમયથી મંજૂર થાય છે પણ એ ગ્રાન્ટ કઈ જાય છે એ આજ સુધી કોઈને ખબર નથી। જે 3 કોર્પોરેટર બદલાઈ ગયા, 15 વર્ષ થયા, જે અમારે પાણીની સમસ્યા છે એ પાણી અમે એમને કીધું કે અમારે પાણી તો ભલે આવવાનું જ છે પણ તમે ચાલવા આવવાનો રસ્તો જે કરી આલો। ત્યાં કે અહીંયા બધા હોમગાર્ડ જીઆરડી નાઇટમાં નોકરી કરે, બધા જ છોકરાઓ ભણવા જાય છે। પાણી ક્યારે અમારે પાણી છે, અત્યારે હાલમાં પાણી છે જ ને પાણી રહેવાનું જ છે પણ એ પાણીનો અમે એવું નહીં કહેતા પણ અમારે તો નારું બને આપો, રોડ ઊંચો કરી આલો એ સમસ્યા કે અમારે આવવા જવામાં તકલીફ ના પડે। ને બીજું કે અહીંયા પાણીની સમસ્યા છે, પાણી ગંદુ કેટલા સમયથી આવે છે। અમે આ સોસાયટીમાં કોઈના નળમાં પાણી આવતું નથી, નળ અત્યારે વચ્ચે કનેક્શન કપાઈ નાખ્યું છે, ટેન્કર આવે છે, નગરપાલિકા ટેન્કર મોકલે છે, એમનો આભાર, એ પાણી બી ગંદુ આવે છે। તો અમારે પાણી પીવાનું જોઈએ, ક્યાં લેવા જવાનું? પાણી ખરાબ આવે છે, ગટરનો બી સમસ્યા છે। તો આનું નિરાકરણ વહેલી તકે નગરપાલિકા કરે એ જ અમારે આશા છે। અને જે અમારા રસ્તાનો જે પ્રોબ્લેમ છે, જે રોડ ઊંચો કરી આલે, નારું કરી આલે, એ તો થઈ જાય તો અમારો આ સમસ્યા દૂર થઈ જાય। પણ આવું કેટલા વર્ષોથી ચાલે છે કે તમારું સમસ્યા થઈ જશે પણ આજ સુધી થયું નહીં। ગ્રાન્ટ મૂકે છે પણ એ ગ્રાન્ટ કઈ જાય છે ખબર પડતી નથી। એ રોડનું કે તમારું નારું બની જશે પણ આજ સુધી બન્યું નથી। છેલ્લા 15 વર્ષથી આ જ ચાલે છે પણ એક નગરપાલિકાની આંખ નહીં ઉઘડતી, કોર્પોરેટરની આંખ નહીં ઉઘડતી, ધારાસભ્યની બી રજૂઆત કરે છે પણ આ કંઈ થઈ નથી।